ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેનલ જોઈ રહેલા તમામ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા 5 તાસથી વાસ્તવિક સંખ્યાઓનું પ્રકરણ ભણીએ છીએ. હવે છેલ્લે આપણે અસમ્ય સંખ્યાઓ વિશે જોયું હતું. હવે આજે દશાંશ નિરૂપણ વિશે ડિટેલમાં વ્યવસ્થિત અભ્યાસ કરીશું. તો જો મિત્રો, બોર્ડ ઉપર કેટલીક વાસ્તવિક સંખ્યાઓ મેં લખેલી છે. સૌપ્રથમ એ વાસ્તવિક સંખ્યાઓને સમજીએ, એના દશાંશ નિરૂપણને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો મિત્રો, તમે જોઈ શકો છો 5/2 એટલે કે 5/2 આ સમય સંખ્યા છે. અને આ સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં જો લખવી હોય તો 2.5 લખી શકીએ. તમે ભાગાકાર કરો 5/2 તો તમને જવાબ મળશે 2.5. હવે આ સંખ્યાને આ સ્વરૂપમાં જો તમે લખો તો એ દશાંશ નિરૂપણમાં દર્શાવ્યું કહેવાય, દશાંશ પદ્ધતિમાં લખ્યું કહેવાય. અને જો આ સ્વરૂપે લખો, સંખ્યા એ જ રહેવાની છે, ખાલી લખવાનું સ્વરૂપ બદલાય છે. જો આ સ્વરૂપે લખશો તો એ p/q સ્વરૂપ કહેવાય. સમય સંખ્યાનું p/q સ્વરૂપ તમે લખ્યું કહેવાશે, અને આ એનું દશાંશ સ્વરૂપ છે. હવે તમે જોઈ શકો છો કે 2.5માં દશાંશ ચિહ્નના પછી કેટલા અંકો આવે છે? તો એક જ અંક, 5. બરાબર. પહેલાં એકવાર બધી સંખ્યાઓ જોઈએ. દશાંશ ચિહ્ન પછીનો ભાગ જોવાનો છે. તો દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે. દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા નિશ્ચિત છે. આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે આમાં દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો આવે છે. આમાં જુઓ તો એમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ અંક આવે છે. આમાં જુઓ મિત્રો, તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે છે? તમે 5/3 કરજો તો તમને જવાબ મળશે 1.6666. ભાગાકાર પૂરો જ નહીં થાય, એટલે કે ભાગ ચાલ્યા જશે અને છગડો આવ્યા જ જશે. 6નું પુનરાવર્તન થતું જોવા મળશે. તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા છગડા આવે છે? તો આપણે ચોક્કસ કહી શકીશું નહીં, કારણ કે અસંખ્ય ચાલુ જ રહેશે. 6 આવ્યા જશે. બરાબર. પછી 10/9 કરજો તો એમાં જવાબ આવશે 1.1111. આ રીતે અનંત સુધી આવશે. 20/7 કરજો તો આવો કંઈક ભાગાકાર આવશે. 2.85 71 42 85 71 42 અસંખ્ય. 22/7 કરીએ, 22/7, જેને આપણે પાઈ બરાબર લઈએ છીએ, તો 22/7 આવશે 3.142857 142857. આ રીતે અનંત સુધી ઓકળા આવ્યા જશે. એટલે કે આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે છે એ નિશ્ચિતપણે આપણે કહી શકતા નથી. અસંખ્ય અંકો આવે છે. હવે આ બધી સંખ્યાઓ સમય છે. તો સમય સંખ્યામાં આપણને કેટલીક એવી સમય સંખ્યાઓ જોવા મળી કે જેમાં દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની સંખ્યા નિશ્ચિત હતી, અને કેટલીક એવી પણ સંખ્યાઓ મળી કે જેમાં દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની સંખ્યા નિશ્ચિત નહોતી, એટલે કે પુનરાવર્તન અથવા તો અંકો આવવાનું ચાલુ રહેતું હતું. હવે આ સંખ્યાઓ અને આ સંખ્યાઓ ભલે બધી સમય છે, પણ આ સંખ્યાઓ કરતો દશાંશ નિરૂપણમાં થોડી અલગ પડે છે, જુદી પડે છે. કેવી રીતે અલગ પડે છે? તો જુઓ, આ જે સંખ્યાઓ છે, આ બે સંખ્યાઓ, એમનું દશાંશ નિરૂપણ જોઈએ તો દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓ, પછીના અંકો નિશ્ચિત છે. એટલે આપણે કહી શકીએ કે આ બે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત.
દશાંશ નિરૂપણ શાંત છે. શાંતનો અર્થ થાય કે દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની સંખ્યા નક્કી હોય. આપણે ચોક્કસ કહી શકતા હોય કે ભાઈ દશાંશ ચિહ્ન પછી 2 જ અંકો આવે છે, 5 આવે છે, ચોક્કસ કહેતા હોય તો એ દશાંશ સ્વરૂપ, એ દશાંશ નિરૂપણ કેવું ગણાશે? શાંત. જ્યારે આ સમય સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી જે અંકો આવે છે એની સંખ્યા નિશ્ચિત નથી, તો જે સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની સંખ્યા નિશ્ચિત ના હોય તો એવા દશાંશ નિરૂપણને આપણે શું કહીશું? અશાંત. શું કહીશું? અશાંત. ચોક્કસ આપણે ના કહી શકીએ કે ભાઈ 1.666 માં દશાંશ ચિહ્ન પછી આટલા વખત 6 આવશે, 2 વખત, 5 વખત, 10 વખત, 50 વખત 6 આવશે પછી અટકી જશે, એવું કહી શકીએ નહીં. તો આ બધી જે સંખ્યાઓ છે એમનું દશાંશ સ્વરૂપ અશાંત કહેવાય. એમનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અશાંત કહેવાય. બરાબર. અને તમે ધોરણ 9 માં ભણ્યા છો કે આવી જે સંખ્યાઓ હોય એમને આ રીતે પણ આપણે રજૂ કરી શકીએ છીએ. જેમ કે 1.666 નું પુનરાવર્તન થાય છે તો દશાંશ ચિહ્ન પછી જે અંકનું પુનરાવર્તન થતું હોય તે અંકને આપણે એક વખત લખી અને એના ઉપર લીટી કરી દઈએ તો આ જ સંખ્યા બીજી રીતે લખી કહેવાય. ધારો કે આનો મારે લખવું હોય તો 1.666 આવે છે પણ 6 નું પુનરાવર્તન થાય છે ને તો આ રીતે લખાય. આવું 9માં તમે શીખેલા છો. એટલે 1.666 અનંત સુધી ડેશ 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 કરીને લખો કે 1.612 6 ના ઉપર લીટી કરી દો તો આ બે એક જ સંખ્યાઓ ગણાશે. એ જ રીતે આમાં 1.1111 આવે છે તો એને તમે આ રીતે લખી શકો 1.1 અને ઉપર લીટું. બરાબર. લીટું કોના ઉપર કરવાનું? જે અંકનું પુનરાવર્તન થતું હોય એના ઉપર લીટી કરવાની. અને લીટી કર્યા પછી, ઉપર લીટી કર્યા પછી ડેશ 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 કરવાનું નહીં. કારણ કે લીટી કરી એનો અર્થ જ થાય છે કે એકનું પુનરાવર્તન અનંત સુધી થયા કરે છે, એટલે કે એક આવ્યા જ કરશે. ચલો આ સંખ્યા જુઓ 20/7. 20/7 માં દશાંશ ચિહ્ન પછી તમે જુઓ કોઈ એક અંકનું પુનરાવર્તન થતું જોવા મળતું નથી. કોઈ એક જ અંક આવ્યા નથી જતો. પણ તમે બારીકાઈથી જોશો તો એક જૂથનું પુનરાવર્તન જોવા મળે છે. તમે જુઓ 85 71 42, ફરીથી પાછું 85 71 42, હજુ આગળ જો ભાગાકાર કરીએ તો આવશે 85 71 42. એટલે કે કોઈ જૂથનું પુનરાવર્તન થતું હોય તો પણ એને કેવી સંખ્યા ગણીશું? સમય. પણ એનું દશાંશ સ્વરૂપ કેવું ગણાશે? અશાંત. આ બધી અશાંત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યાઓ છે. હવે આ સંખ્યાને આપણે આ રીતે લખવા માંગતા હોય તો આ રીતે લખાય 2.857142 અને આનું પુનરાવર્તન થાય છે તો જેનું પુનરાવર્તન થતું હોય એના ઉપર આ રીતે લીટી કરવાની. તો આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ છીએ. કોઈ અંકનું પુનરાવર્તન થતું હોય કે કોઈ જૂથનું પુનરાવર્તન થતું હોય, ટૂંકમાં જે ભાગનું પુનરાવર્તન થતું હોય એ ભાગના ઉપર લીટી કરીને આપણે એ સંખ્યાને બીજી રીતે લખી શકીએ છીએ. ચલો પછી આને લખીએ 3.142857 આનું પુનરાવર્તન થાય છે. દશાંશ ચિહ્ન પછી કોઈ એક જૂથનું પુનરાવર્તન થાય છે તો આપણે એને આ રીતે લખી શકીએ. બરાબર. 142857 ના ઉપર લીટી કરી દીધી. હવે આ સંખ્યાઓ અશાંત દશાંશ સ્વરૂપ ધરાવતી હતી, આ શાંત દશાંશ સ્વરૂપ વાળી છે. ચલો આ બાજુ જોઈએ તો આ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. આ બધી સમય હતી, આ અસમય સંખ્યાઓ છે. હવે અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ કેવું હોય તે જુઓ તમે. ધારો કે પાઈની કિંમત 3.141592 આ રીતે અંકો આવ્યા જ કરશે. એટલે એક વાત તો નક્કી છે કે આનું દશાંશ સ્વરૂપ
અશાંત છે. કેવું છે? અશાંત. અશાંત એટલા માટે કે દશાંશ ચિહ્ન પછી અંકો અનંત સુધી આવ્યા જ કરશે, ચાલુ જ રહેશે, એટલે અશાંત કહેવાય. દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની સંખ્યા નિશ્ચિત નથી, અનંત સુધી ચાલુ રહેશે, એટલે દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અશાંત. આમાં પણ તમે જુઓ તો આનું દશાંશ સ્વરૂપ પણ વર્ગમૂળમાં 2 એટલે એની એક્ઝેક્ટ વેલ્યુ થાય 1.4112135263 ચાલ્યા જ કરશે, એટલે આનું પણ દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? અશાંત કહેવાશે. અને વર્ગમૂળમાં 3 ની કિંમત 1.7320508075 ચાલ્યા કરશે, એટલે આનું પણ દશાંશ સ્વરૂપ કેવું છે? અશાંત. હવે આ બધી અસમ્ય સંખ્યાઓ છે, એનું દશાંશ સ્વરૂપ અશાંત છે. અને આ સમ્ય સંખ્યાઓ છે એનું પણ દશાંશ સ્વરૂપ કેવું છે? અશાંત. તો આ બંનેમાં ફરક શું? બંનેનું દશાંશ સ્વરૂપ અશાંત છે, તો ફરક શું? તો એક મોટો ફરક છે કે સમ્ય સંખ્યાઓ હોય એમનું દશાંશ સ્વરૂપ કો તો શાંત હોય કો તો અશાંત હોય. અશાંત હોય તો પણ કોઈ એક અંકનું અથવા એકથી વધુ અંકનું પુનરાવર્તન થતું જ હોય. જ્યારે અસમ્ય સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછીના અંકોમાં કોઈ એક અંકનું કે કોઈ એક જૂથનું પુનરાવર્તન જોવા મળશે નહીં. તમે પાઈની કિંમતમાં જુઓ તો દશાંશ ચિહ્ન પછી કોઈ જૂથ પકડાય નહીં. જે સંખ્યાઓ મેં લખી છે એમાંથી કોઈ જૂથ મળતું નથી. હજુ તમે આગળ ચેક કરો તો કોઈ જૂથ જ નહીં પકડાય. અને આ પાઈની કિંમત ઉપર તો ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ સંશોધન કરેલું છે. અને છેલ્લે કોઈ એક ગણિત શાસ્ત્રીએ પાઈની કિંમત દશાંશ ચિહ્ન પછી લગભગ 2.5 લાખ અંકો સુધી ચેક કરી. એટલે કે દશાંશ ચિહ્ન પછી 2.5 લાખ અંકો ચેક કર્યા, તો એ 2.5 લાખ અંકોમાં પણ કોઈ જૂથનું પુનરાવર્તન જોવા મળ્યું નહીં. એટલે એને પણ સ્વીકાર્યું કે પાઈ અસમ્ય સંખ્યા છે. એ રીતે આ બધી સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી કોઈ જૂથ પકડાશે નહીં, કોઈ જૂથનું પુનરાવર્તન નહીં થાય, નવા નવા બધા અંકો જ આવ્યા જવાના, કોઈ પેટર્ન જોવા નહીં મળે. તો એ બધી અસમ્ય સંખ્યાઓ કહેવાય. હવે પુનરાવર્તન ના થતું હોય તો એના માટે એક ચોક્કસ શબ્દ આપણે વાપરીશું. અને જો પુનરાવર્તન થતું હોય તો એના માટે એક ચોક્કસ શબ્દ વાપરીશું. ચલો આનું પહેલાં જોઈ લઈએ. હવે દશાંશ ચિહ્ન પછી કોઈ અંકનું કે કોઈ જૂથનું પુનરાવર્તન થતું હોય એટલે દશાંશ ચિહ્ન પછી આવતા અંકો કેવા છે? અનંત. એનું દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત. કારણ કે દશાંશ ચિહ્ન પછી અંકો ચાલુ રહેશે, અનંત સુધી આવશે. એટલે દશાંશ સ્વરૂપ કેવું? અનંત. પણ કોઈનું પુનરાવર્તન થઈ જાય છે. પુનરાવર્તન થવું એટલે આવૃત. આવૃત શબ્દનો અર્થ થાય પુનરાવર્તન. તો આ દશાંશ સ્વરૂપ અનંત ખરું, પણ સાથે સાથે પુનરાવર્તન થાય છે એટલે કેવું કહેવાય? આવૃત કહેવાય. તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત હોય, અનંત હોય પણ આવૃત હોય, તો એ સંખ્યાને આપણે કેવી સંખ્યા ગણીશું? સમ્ય. એને કેવી ગણાશે? સમ્ય સંખ્યા. અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત હોય પણ પુનરાવર્તન ના થતું હોય, એટલે કે આવૃત ના હોય, આવૃત ના હોય એને આપણે કહી શકીએ અનાવૃત. વિરોધી શબ્દ, આવૃતનો વિરોધી શબ્દ અનાવૃત. તો આ દશાંશ સ્વરૂપ, આ બધા દશાંશ સ્વરૂપ કેવા છે? અનંત ખરો પણ અનાવૃત. અનંત છે પણ કેવો છે? અનાવૃત. તો હવે તમે થોડું સમજી શકો છો કે સમ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય એને સમ્ય કહીશું, અને જેનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય, અનંત અને આવૃત હોય તેને આપણે સમ્ય સંખ્યા કહીશું. અને અસમ્ય સંખ્યા કોને કહીશું? તો હવે અસમ્ય સંખ્યાની એક્ઝેક્ટ વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ કે જે સંખ્યાનું
દશાંશ સ્વરૂપ અશાંત હોય અને અનંત અનાવૃત હોય તો એ સંખ્યાને આપણે અસમ્ય સંખ્યા કહીએ છીએ. હવે આ જ વસ્તુ ફરી એકવાર તમને બીજી રીતે સમજાવું. ચાલો બીજી રીતે સમજીએ. દશાંશ સ્વરૂપ કેવું હોઈ શકે? તો જુઓ, આપણે આ રીતે સમજીએ કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એનું દશાંશ નિરૂપણ કેવું હોઈ શકે? તો એના માટે બે શક્યતાઓ છે. કો તો દશાંશ સ્વરૂપ દશાંશ નિરૂપણ શાંત હોય, કો તો અશાંત હોય. બેમાંથી એક શક્યતા હોય. કોઈ પણ સંખ્યા તમે લખો, કોઈ પણ સંખ્યા, તો દશાંશ ચિહ્ન પછી આવતા અંકો નિશ્ચિત હોય તો દશાંશ સ્વરૂપ શાંત કહેવાય. અને જો દશાંશ ચિહ્ન પછી અનંત સુધી અંકો આવ્યા જતા હોય તો એનું દશાંશ સ્વરૂપ અશાંત કહેવાય. એટલે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કો તો શાંત હોય, કો તો અશાંત હોય. હવે જો શાંત હોય તો કોઈ પ્રશ્ન નથી. એ સંખ્યાને આપણે કેવી સંખ્યા ગણી લઈશું? સમ્ય સંખ્યા. કેવી સંખ્યા કહીશું? સમ્ય સંખ્યા. અને જો સમ્ય સંખ્યા હોય તો એ સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીશું. p ભાગ્યા q સ્વરૂપમાં લખાય. બરાબર? દશાંશ સ્વરૂપ શાંત હોય તો એ સંખ્યા સમ્ય કહેવાય અને એને p ભાગ્યા q સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. હવે થોડું સમજો કે આ જે q છે છેદની અંદર, એ q વિશે થોડું જાણી લઈએ. તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, એટલે કે દશાંશ ચિહ્ન પછી આવતા અંકો નિશ્ચિત હોય, દાખલા તરીકે 2.125 અથવા તો 2.5, આ બધી સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. એને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય. અને q વિશે સમજી લઈએ. તો જુઓ, q કેવા સ્વરૂપમાં હોય? તો આ q 2n ઘાત 5m ઘાત. હજુ આપણે દાખલા ગણીશું એટલે બરાબર સમજણ પડી જ જશે. હાલ સમજો કે છેદમાં જે q છે એ q 2n ઘાત 5n ઘાત સ્વરૂપમાં હોય. આવા સ્વરૂપમાં હોય. બરાબર? જો m અને n એ અનઋણ પૂર્ણાંકો છે, જો m અને n કેવા પૂર્ણાંકો છે? અનઋણ પૂર્ણાંકો છે. સમજીએ. જો હવે આ વસ્તુ તમે પુસ્તકની અંદર જોશો તો પ્રમેય 1.5 અને 1.6 આવા અંકગણિતના બે પ્રમેય આપેલા છે. આ કોઈ ભૂમિતિના પ્રમેય નથી, અંકગણિતના પ્રમેય છે. એ પ્રમેયો પાઠ્યપુસ્તકમાંથી વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ગોખવાની જરૂર નથી. એ શું કહેવા માંગે છે સમજજો. હું સમજાવું છું પ્રમેય 1.5 અને 1.6. તો આ પ્રમેય શું કહે છે? પ્રમેય 1.5 શું કહે છે સમજજો. પ્રમેય 1.5 એવું કહે છે કે જો કોઈ સંખ્યા હોય x, ધારો કે કોઈ સંખ્યા છે x, અને એ x સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. હવે જો એનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો તેને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય છે. અને આ q છે એનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ, એટલે કે એના અવિભાજ્ય અવયવો પાડીએ તો એ 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં આવશે. બરાબર? આવા સ્વરૂપમાં હોય. આ છે પ્રમેય 1.5. હવે આખું વિધાન બોલું જુઓ. બરાબર? જો કોઈ સંખ્યા x નું દશાંશ સ્વરૂપ શાંત હોય તો તે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય છે. અને q નું અવિભાજ્ય અવયવીકરણમાં 2n ઘાત 5m ઘાત સ્વરૂપ લખી શકાય છે અથવા આ સ્વરૂપમાં હોય છે. બરાબર? હાલ આટલું સમજી લો કે જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય એને અસમ્ય કહેવાય. અસમ્ય હોય તો p ભાગ્યા q સ્વરૂપમાં લખાય. અને આવી જે સંખ્યાઓ હોય શાંત દશાંશ સ્વરૂપવાળી, એના છેદમાં જે q છે
એ ક્યુને આ રીતે તમે લખી શકો. એક દાખલો ગણશો એટલે તરત સમજી જશો. આ રીતે એને લખી શકાય. બરાબર? જોવું હોય તો જોઈ લઈએ. ચલો એક ઉદાહરણ. દાખલા તરીકે 2.5 સમજો. 2.5 ચલો દશાંશ સ્વરૂપ શાંત, તો એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીશું. p ભાગ્યા q સ્વરૂપમાં લખવું હોય તો દશાંશ ચિહ્ન કાઢી નાખો. દશાંશ ચિહ્ન કાઢી નાખું તો આને 25 ભાગ્યા 10 લખાય. ચલો હવે છેદ જુઓ. છેદ એટલે q આવા સ્વરૂપનો જ હોય તો તમે જુઓ છેદમાં 10 છે. છેદનું જ જોજો, અંશમાં શું છે જોશો નહીં, છેદ જ જુઓ. 10 છે તો 10 ને કઈ રીતે લખાય? 2 ગુણ્યા 5, 2 ની 1 ઘાત 5 ની 1 ઘાત. તો આ જે છેદ q નું સ્વરૂપ મળ્યું એ કેવું આવ્યું? 2 ની n ઘાત 5 ની m ઘાત. આવું આવી ગયું. n ની કિંમત કેટલી? અહીંયા 2 ના ઉપર n છે તો અહીંયા 1 એટલે n બરાબર 1. m કેટલી? m ની કિંમત એ પણ 1. તો આ રીતે જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. અને આ રીતે લખશો તો છેદમાં જે q હશે એટલે કે જે છેદ હશે એ છેદનું સ્વરૂપ સમજો બરાબર. એ છેદનું સ્વરૂપ આવું જ હોય એટલે કે એના છેદમાં અવિભાજ્ય હવે તમે પાડશો તો કેટલા આવશે? 1 2 આવશે. ભલે એની ઘાત ગમે તે હોય પણ 2 આવશે અને 5 આવશે. બરાબર? અથવા 2 ને 5 બંને આવી શકે છે. તો આવું સ્વરૂપ હોય છેદમાં એ પ્રમેય 1.5 છે. અને પ્રમેય 1.6 શું છે? તો પ્રમેય 1.6 એ પ્રમેય 1.5 નું પ્રતિપ વિધાન છે. પ્રમેય 1.6 ઉલટું કહે છે કે જે સંખ્યા સમમેય હોય એનો છેદ એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં આપણે કોઈ સંખ્યા લખીએ તો જો q નું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપ હોય, આવું સ્વરૂપ હોય તો તે સંખ્યા સમમેય હોય અને એનું દશાંશ સ્વરૂપ કેવું હોય? શાંત હોય. બે વિધાનો એકબીજાનો પ્રતિપ વિધાનો છે. જો ફરી એકવાર કહી દઉં, પ્રમેય 1.5 શું કહે છે? પ્રમેય 1.5 ના વિધાનની શરૂઆત થાય છે અહીંથી કે ભાઈ જે ધારો કે કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે. જોજો પ્રમેય 1.5 શું કહે છે? કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો તેને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. અને આ q નું અવિભાજ્ય અવયવીકરણમાં સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત હોય. આવું કહે છે પ્રમેય 1.5. અને પ્રમેય 1.6 શું કહે છે કે જે સંખ્યામાં q 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ અને એનું દશાંશ સ્વરૂપ કેવું હોય? શાંત હોય. તો આ બે પ્રમેયો સમજવાના છે ખાલી. ચલો હવે આપણે વાત કરીએ કે બીજી શક્યતા હતી દશાંશ સ્વરૂપ અશાંત હોઈ શકે. હવે દશાંશ સ્વરૂપ અશાંત હોય તો આપણી પાસે બે વિકલ્પો છે. કો તો એ દશાંશ સ્વરૂપ અશાંત કરું. અશાંત એનો મતલબ કે દશાંશ ચિહ્ન પછી આવતા અંકો અનંત સુધી ચાલ્યા જશે. તો એના માટે બે વિકલ્પો શક્ય છે કે એક તો દશાંશ ચિહ્ન પછી આવતા અંકો અનંત સુધી તો ચાલતા હોય પણ પુનરાવર્તન થઈ જતું હોય કે કેવું હોય? અનંત આવૃત. અશાંત દશાંશ સ્વરૂપ હોય તો એક શક્યતા છે કે એ દશાંશ સ્વરૂપ અનંત હોય અને આવૃત હોય એટલે કે કોઈનું પુનરાવર્તન થતું જ હોય. અથવા અનંત હોય પણ અનાવૃત હોય. બરાબર? આવા બે શક્યતાઓ આપણી પાસે છે. હવે જો દશાંશ સ્વરૂપ અશાંત હોય પણ એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય તો એ સંખ્યાઓને પણ આપણે કેવી સંખ્યાઓ ગણીશું? સમમેય. અને સમમેય સંખ્યા હોય તો એને કયા સ્વરૂપમાં? p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. આવા સ્વરૂપમાં લખાય. બરાબર? હવે આ તો આના જેવું જ થયું. આને સમમેય કહેવાય, આને સમમેય કહેવાય, આને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય, આને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય. તો જુદું શું પડે છે? તો જુદું એ પડશે કે આમાં જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય એમાં છેદ જે છે q એ આવા સ્વરૂપમાં હશે. જ્યારે અનંત આવૃત દશાંશ નિરૂપણવાળી સંખ્યાઓમાં
છેદ ક્યુ, આ જે ક્યુ છે એ ક્યુ 2n5m સ્વરૂપમાં ના હોય. એનો મતલબ કે એવી કોઈ સંખ્યાઓ તમે લઈ જોજો કે જેનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય અને એને p/q સ્વરૂપમાં લખજો તો એ છેદની અંદર છેદમાં જે સંખ્યા આવશે એ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડશો તો એમાં 2 અને 5 સિવાય કોઈ બીજો અંક પણ આવતો હશે. એટલે કે એનું છેદનું સ્વરૂપ છેદ 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં ના હોય. આટલો તફાવત છે આ બંનેની અંદર. અને છેલ્લું, જો દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો એવી સંખ્યાઓને આપણે અસમ્ય સંખ્યાઓ કહીશું. અને અસમ્ય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપમાં ના લખાય. એને p/q સ્વરૂપમાં લખી શકાય નહીં. આ રીતે લખી જ ના શકો. એને તમારે અનંત અનાવૃત સ્વરૂપમાં જ રજૂ કરવી પડશે. તો આ દશાંશ નિરૂપણ વિશે તમે બરાબર સમજી ગયા છો. અને એમાં અહીંયા પ્રમેય 1.7 આવશે. પ્રમેય 1.7 શું કહે છે કે જો કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અશાંત હોય અને અનંત અનાવૃત હોય તો એવી સમ્ય સંખ્યાને p/q સ્વરૂપમાં લખતો છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણનું સ્વરૂપ 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં હશે નહીં. એ છે પ્રમેય 1.7. એટલે ત્રણેય પ્રમેયો શું કહેવા માંગે છે એ તમે સરળતાથી સમજી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 1.4માં આ દશાંશ નિરૂપણને લગતા કેટલાક દાખલાઓ આપ્યા છે એ આપણે ગણીશું. એટલે તમને બરાબર દશાંશ નિરૂપણ વિશે હજુ થોડી ઘણી સમજ ના પડી હોય તો એ સમજ પૂરી પડી જશે. ચલો હવે આપણે સ્વાધ્યાય 1.4ના કેટલાક દાખલા ગણીએ. બરાબર? તો જુઓ, સ્વાધ્યાય 1.4માં તમે જોશો તો એમાં જે દાખલા આપ્યા છે એમાં કહેલું છે કે ભાગાકારની લોભી પ્રક્રિયા કર્યા વગર નીચેની સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અશાંત તે નક્કી કરો. બરાબર? અને થોડું હજુ આગળ એમાં જોઈ લઈએ. જો દશાંશ નિરૂપણ શાંત હોય, દશાંશ નિરૂપણ શાંત હોય તો તેને p/q તો તેને એક મિનિટ દશાંશ સ્વરૂપ શાંત હોય તેને દશાંશ સ્વરૂપમાં લખો. p/q સ્વરૂપમાં તો રકમ જ આપેલી હશે. p/q સ્વરૂપમાં રકમ આપેલી હોય છે. એને આપણે રકમને જોઈ સમજી અને પહેલું નક્કી કરીશું કે એનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત. હવે જો અશાંત હોય તો કંઈ નહીં કરવાનું. શાંત હોય તો આપણે એ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખીશું. હવે રકમ બરાબર સમજો. પહેલા શું કેવા દાખલા ગણવા જઈ રહ્યા છીએ. ભાગાકારની લોભી પ્રક્રિયા કર્યા વગર. દાખલા તરીકે હું કહું, કોઈ ઉદાહરણ લઉં કે 7/5. ચલો, આ સમ્ય સંખ્યા તો ખરી જ p/q સ્વરૂપમાં લખેલી છે. એટલે હવે એનું દશાંશ સ્વરૂપ શાંત હશે કે અશાંત હશે ચેક કરવું હોય તો એક રસ્તો આપણી પાસે છે કે ભાગાકાર કરો. જો તમે ભાગાકાર કરશો, 7/5 કરશો તો ખબર પડવાની જ છે.
7 ભાગ્યા 5 કરીએ તો 5 એકા 5, 2 વધ્યા. ઉતારવા માટે કોઈ અંક નથી એટલે પોઈન્ટ મૂકીને 0 ઉતારીએ. બરાબર, પોઈન્ટ મૂકીને 0 ઉતારીએ તો હવે 5 ચોક 20. તો જવાબ કેટલો આવ્યો? 1.4. ભાગાકાર કર્યો એટલે ખબર પડી જાય કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. હવે જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો એને દશાંશ સ્વરૂપમાં લખીએ તો આ તો દશાંશ સ્વરૂપમાં આવી જ જાય. ભાગાકાર કરીએ એટલે દશાંશ સ્વરૂપમાં આવી જ જાય. પણ મિત્રો આ સહેલી સંખ્યા હતી એટલે તમે ભાગાકાર કરી અને નક્કી કરી દીધું કે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અશાંત. અને શાંત હોય તો ભાગાકાર કરો એટલે જવાબમાં જ દશાંશ સ્વરૂપ આવી જ જાય છે. પણ આપણે થોડી મોટી સંખ્યાઓ લઈશું તો જુઓ, બરાબર. આપણે શું કરવા જઈ રહ્યા છીએ સમજી લો. કોઈ સંખ્યા તમને લખી હોય, આપી હોય, તમારે નક્કી કરવાનું કે આનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત. અને જો શાંત હશે તો એને આપણે દશાંશ સ્વરૂપમાં લખીશું. ચલો હવે ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ 13 ભાગ્યા 3125. જોઈ લો, 13 ભાગ્યા 3125. હવે આનો ભાગાકાર કરવા જશો તો ભાગાકાર ફાવશે નહીં. એટલે આને આપણે ભાગાકારની લોભી પ્રક્રિયા કર્યા વગર નક્કી કરીશું કે દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત. તો કરવાનું શું તમારે? આવી કોઈ પણ સંખ્યા આપી હોય તો તમારું પહેલું કામ કે એ સંખ્યામાં અંશ અને છેદમાં કોઈ અવયવ ઉડતો હોય તો ઉડાડી દેજો. અવયવ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. જો કે અહીંયા તો 13 અવિભાજ્ય છે, આના અવયવ પાડીશું તો પણ કશું ઉડશે નહીં. લગભગ તો તમને જે સંખ્યા આપી હશે એમાં લગભગ કશું અંશ છેદમાં કોઈ અવયવ ઉડતો નહીં હોય, પણ તોય જોઈ લેવાનું. જો કોઈ અવયવ સામાન્ય હોય તો એને ઉડાડી દેવાનો, એટલે કે આ સંખ્યાનું સાદું રૂપ આપી દેવાનું, પછી આગળ વિચારવાનું. ચલો હવે આમાં આગળ વિચારીએ તો છેદને પકડો 3125 અને આ છેદને અવિભાજ્ય અવયવીકરણમાં લખીએ, એટલે કે છેદના અવયવ પાડી દઈએ. તો આ સંખ્યાને આ રીતે લખી શકીએ. જુઓ, 3125 ના અવયવ પાડી દઉં. 3125 પાંચે ભાગ ચાલશે. 5 36, 1 વધશે, 5 દુ 10 અને 5 625. ફરીથી પાંચે ભાગ ચલાવો તો 125, ફરીથી પાછે ચલાવો 25, ફરીથી પાછે ચલાવો 5 અને હવે પાછે ચલાવો 1. 3125 ના અવયવો પડ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે 5 કેટલી વખત આવ્યો? 5 વખત. તો આ રીતે લખાય. આ રીતે એને લખી શકીએ 13 ભાગ્યા 5 ની 5 ઘાત. બરાબર. છેદને જોવાનું, અંશને અડવાનું નહીં. છેદને આ સ્વરૂપમાં લખવાનું. હવે જુઓ તમે છેદ જુઓ, છેદ ઉપરથી નક્કી થઈ જશે કે આનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત. તો જુઓ મિત્રો, આ સંખ્યાનો છેદ આવા સ્વરૂપમાં છે કે નહીં? તો છે. કારણ કે અહીંયા ભલે તમને 2 ના દેખાય પણ અહીંયા 2 ની 0 ઘાત તો હોય જ. બરાબર, 2 ની 0 ઘાત તો હોય જ. 2 ની 0 ઘાત હોય તો આ સ્વરૂપ થઈ ગયું ને, 2 ની n ઘાત 5 ની m ઘાત. તો આ રીતે લખી શકાય છે. એટલે ટૂંકમાં એક સીધી વાત યાદ રાખી લેજો. કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત નક્કી કરવું હોય તો છેદના અવયવ પાડવાના, અને આ અવયવોમાં 2 દેખાય તો દશાંશ સ્વરૂપ શાંત, 5 દેખાય તો દશાંશ સ્વરૂપ શાંત, 2 અને 5 બંને દેખાય તો પણ દશાંશ સ્વરૂપ શાંત. ટૂંકમાં છેદની અંદર 2 અને 5 સિવાય કોઈ અન્ય અંક આવી જાય, 3, 7 આવો કોઈ અંક, તો સીધું લખી દેવાનું કે એનું દશાંશ સ્વરૂપ કેવું છે? અશાંત. એટલે આમાં 5 આવે છે તો દશાંશ સ્વરૂપ કેવું ગણાશે? શાંત. તો તમે આટલા ઉપરથી જ લખી શકો ભાગાકાર કર્યા વગર કે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. હવે જો દશાંશ નિરૂપણ શાંત હોય તો એને દશાંશ સ્વરૂપમાં લખો.
હવે આપણે આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં લખીશું. તો દશાંશ સ્વરૂપમાં લખવા માટે શું કરવાનું? તો 13 ભાગ્યા 5 ની 5 ઘાત છે, બરાબર. હવે જો બરાબર સમજી લેજો, એક દાખલો સમજો એટલે આ જ રીતે બીજા બધા દાખલા તમે ગણી શકશો. હવે મારે આ સંખ્યાને દશાંશ નિરૂપણમાં રજૂ કરવી છે. તો શું કરવાનું? જેટલા છેદની અંદર જોવાનું, જેટલા પાછળા હોય, 5 હોય, 5 જેટલી વખત આવતો હોય એટલે કે 5 ની જે ઘાત હોય એટલી જ ઘાત 2 ની પણ નીચે કરી દેવાની. હવે અહીંયા તો 2 છે જ નહીં, તો આપણે શું કરીશું? 5 ની જેટલી ઘાત હોય એટલી 2 ની ઘાત કરવા માટે 2 ને 2 ની 5 ઘાત વડે ઉપર નીચે ગુણી દઈશું. એટલે ઉપર નીચે ગુણીશું તો સંખ્યા એના જ રહેશે, પણ છેદમાં આપણું કામ થઈ જશે. આપણા છેદમાં 2 અને 5 બંનેને લાવી દેવાના અને બંનેની ઘાત સરખી કરી દેવાની. તો આ રીતે 2 ની 5 ઘાત વડે ઉપર નીચે ગુણી શકીએ. હવે ચલો, હવે જુઓ તમે, ચલો છેદમાં શું થઈ ગયું? તો છેદમાં 5 ની 5 ઘાત 2 ની 5 ઘાત ગુણાકાર કરો તો ગુણાકાર જલ્દી થઈ જાય. જેટલી ઘાત હોય 2 ના અને 5 ના ઉપર સરખી ઘાત હશે અને જે ઘાત હશે એટલો મીંડો મૂકી દેવાનો અને આગળ એકલો તમે ગુણાકાર કરશો તો એ શું આવશે? 1 ના પાછળ 5 મીંડો વાળી 1 લાખ આવશે. તમે વિચારો, 5 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત હોય તો શું કરવાનું? 2 ના ઉપર જેટલી સરખી ઘાત છે એટલો મીંડો મૂકી દો. શું આવું? 5 દુ 10. 2 ઘાત હોય તો 2 મીંડો મૂકી દો અને ચેક કરો. 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 100 થશે. એટલે જુઓ, નીચે તો ગુણાકાર કરવાનો આવશે જ નહીં તમારે. જેટલી સરખી ઘાત કરી દીધી હોય એટલો મીંડો મૂકી દેવાનો, એટલા શૂન્ય મૂકીને આગળ એકડો એટલે છેદ થઈ ગયો. હવે અંશમાં ગુણાકાર કરવો પડશે. તો અંશનો ગુણાકાર કરીએ. 13 ગુણ્યા 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 તો 16 દુ 32. 32 થશે. 32 ગુણ્યા 13 કરી દો. 32 ગુણ્યા 13 કરીએ 416, બરાબર. 32 ગુણ્યા 13 કેટલો આવશે? 416. તો ઉપર લખીશું 416, છેદમાં આયા 1 લાખ. અને હવે આને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો તમને આવડે જ છે, નીચે જેટલો મીંડો હોય, જેટલા શૂન્ય હોય એટલા પોઈન્ટ આપણે કાપી લઈએ છીએ, એટલા ઓકડા કાપી લખીએ. તો આ રીતે લખાય. ચલો 416 છે, એમાં 5 ઓકડા કાપીએ. 1 2 3. હવે અહીંયા તો છે નહીં તો શું કરવાનું? શૂન્ય મૂકી દો. આગળ જેટલી જરૂર હોય એટલા 0 મૂકી દેવાના અને 5 મીંડો છે તો 5 ઓકડા કાપીએ. 1 2 3 4 ને 5 અહીંયા આવશે. તો આ તમારું આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ થઈ ગયું. બરાબર? સમજણ પડી? ફરી એકવાર સમજી લો. બીજા 3-4 દાખલા આવા ગણીએ. પહેલા એકવાર સમજી લો કે જો કોઈ સંખ્યા તમને આપી છે તો એના છેદનું અવિભાજ્ય અવયવીકરણમાં રૂપાંતર કરો, એટલે છેદના અવયવ પાડી દો, આ રીતે રજૂ કરો. હવે આવું આવી જાય ત્યારે જ નક્કી થઈ જશે કે આનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત. તો જોવાનું એટલું જ, જો છેદમાં 2 હોય, 2 ની ગમે તેટલી ઘાત હોય પણ 2 વાળું પદ હોય તો એનું દશાંશ સ્વરૂપ શાંત હશે. 5 વાળું પદ હોય તો એ દશાંશ સ્વરૂપ શાંત. 2 અને 5 બંને આવે તો પણ દશાંશ સ્વરૂપ શાંત. 2 અને 5 સિવાય કોઈ અન્ય અંક આવી જાય 3 7 કે એવો તો જ એનું દશાંશ સ્વરૂપ અશાંત છે એવું લખવાનું. બાકી 2 આવે 5 આવે અથવા તો 2 અને 5 બંને આવે તો દશાંશ સ્વરૂપ કેવું લખીશું? શાંત. હવે જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો એને દશાંશ નિરૂપણમાં રજૂ કરીશું. દશાંશ સ્વરૂપમાં સંખ્યાને લખીશું. હવે દશાંશ સ્વરૂપમાં લખવા માટે શું કરવાનું? તો તમારી જે સંખ્યા હોય એમાં છેદમાં જોવાનું કે ભાઈ 5 છે તો 5 ની 5 ઘાત છે તો જેટલી 5 ની ઘાત હોય એટલી 2 ની ઘાત પણ થવી જોઈએ. ટૂંકમાં 2 અને 5 બંને લાવી દેવાના છેદમાં અને બંનેની ઘાત સરખી કરી દેવાની. અને એવું કરવા માટે જેટલા વડે ગુણવું પડે તેટલા વડે અંશ અને છેદને ગુણી દેવાનું. ત્યારબાદ
2 અને 5ની સરખી ઘાત હશે, જેટલી સરખી ઘાત હોય એટલો મીંડોવાળી સંખ્યા મૂકી દો, ઉપર ગુણાકાર કરી દો અને પછી પોઈન્ટ કાપી લેશો એટલે તમારું દશાંશ સ્વરૂપ તૈયાર. આ રીતે આપણે કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અશાંત તે નક્કી કરી શકીએ, અને જો શાંત હોય તો એને આપણે દશાંશ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. ચલો હવે બીજું ઉદાહરણ લઈએ. 2-3 ઉદાહરણ લઈએ પછી તમને આવા દાખલા હોમવર્કમાં આપીશું એટલે તમે જાતે ગણી શકશો. સરળ છે. ચલો હું બીજી સંખ્યા લઉં, 17/8. ચલો આનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત એ નક્કી કરીએ અને પછી દશાંશ સ્વરૂપમાં લખીએ ભાગાકાર કર્યા વગર. તો ચલો સૌથી પહેલું શું જોવાનું? અંશ છેદમાં કંઈક અવયવ ઉડતો હોય તો ઉડાડો. તો કે કોઈ ઉડતું નથી એટલે 17/8. 8 એટલે શું લખાય? 2 નો ઘન. અવયવ પાડી દીધા, 2 નો ઘન. ચલો છેદમાં 2 આયા તો દશાંશ સ્વરૂપ શાંત કહેવાય. એટલે તેથી દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. હવે જો શાંત છે તો એના આ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો. ચલો લખીએ. 17/2 છે. આને આપણે દશાંશ સ્વરૂપમાં લખવાના છીએ. તો શું કરવાનું? છેદમાં 2 અને 5 બંને આવી જવા જોઈએ અને બંનેની ઘાતે સરખી જોઈએ. ચલો અહીંયા છે 2 ની 3 ઘાત. તો પહેલા તો 5 નથી તો 5ની 3 ઘાત વડે ગુણી દઉં એટલે 2 અને 5 બંને અવયવો આવી ગયા, બંનેની ઘાત પણ સરખી થઈ જઈ. હવે 5ની 3 ઘાત નીચે અને 5ની 3 ઘાત ઉપર એટલે ઉપર નીચે ગુણી દેવાનું. અને હવે જુઓ તમે તો છેદમાં કેટલા લખીશું? બંનેની 3 ઘાત છે એટલે 3 મીંડોવાળી સંખ્યા 1000. ઉપર ગુણાકાર કરીએ. 17 × 5ની 3 ઘાત કરો. 5ની 3 ઘાત એટલે 125. 125 × 17 રફ કામમાં કરી દેવાના. 125 × 17 કરીએ 7 × 5 35, 3 12 × 84 અને 85 87. 5 2 0 21 25. તો ઉપર આવશે 21 25. અને હવે આને દશાંશ સ્વરૂપમાં લખીએ તો 3 પોઈન્ટ કાપી લઈએ તો 1 2 3 અહીંયા આવશે પોઈન્ટ. તો આ સંખ્યા થઈ જશે 2.125. બરાબર. આ રીતે આપણે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખી શકીએ છીએ. ચલો હજુ એક બે ઉદાહરણ લઈએ. ચલો એક ઉદાહરણ લઈએ. જુઓ ચલો 21/30. જોજો બરાબર 21/30. હવે તમે જો ઉતાવળ કરશો તો 30 ના અવયવ પાડશો તો 5 × 2 × 3 બરાબર 5 × 10 33. અને છેદમાં તમે તગડો જોશો તરત કહી દેશો કે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત નથી, એટલે કેવું છે? અશાંત છે. પણ તમને મેં કહ્યું હતું કે પહેલા સંખ્યાના અંશ અને છેદમાં કોઈ કોમન અવયવ તો હોય તો એને ઉડાડવો પડશે, એટલે કે એને દૂર કરવો પડશે. તો જુઓ ઉપર 21 છે અને ભાગ ચલાવીએ તો 7 તરી 21 3 ઉડી ગયા, નીચે 10 તરી 30 ઉડી ગયા. હવે તમારી સંખ્યા થઈ જઈ 7/10. સંખ્યા એના એ જ છે પણ એનું સાદું રૂપ આપી દીધું તમે, અને સાદું રૂપ આપવાનું જ જો આપવાની જરૂર પડે તો. અને ત્યારબાદ હવે ચેક કરીએ કે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત. તો જુઓ ચલો છેદના અવયવ પાડો. 2 × 5 ઉપર તો 7 છેદના જ અવયવ પાડવાના, અને છેદના અવયવ પડશે તરત જ નક્કી થઈ જશે કે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અશાંત. છેદની અંદર જોઈ લો 2 અને 5 વાળા જ અવયવ છે. 2 અને 5 સિવાય બીજો કોઈ અંક દેખાતો નથી, એટલે આનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. દશાંશ સ્વરૂપ શાંત છે. શાંત. ચલો શાંત છે તો એને દશાંશ સ્વરૂપમાં લખીએ. દશાંશ સ્વરૂપમાં લખવા માટે આ રીતે લઈશું સંખ્યા 7/2 × 5. ચલો હવે 2 ની અને 5 ની ઘાત સરખી કરવાની છે. હવે અહીંયા 2 ની 5 ની ઘાત સરખી છે જ. સરખી હોય તો કોઈના વડે ગુણવાની જરૂર નથી, સીધું જ 2 ની 5 ની ઘાત સરખી છે અને કેટલી છે? 1. તો 1 મીંડાવાળી સંખ્યા 10
અને ઉપર 7 7 ભાગ્યા 10 એક પોઈન્ટ કાપી લઈએ તો શું થઈ જશે 0.7 બરાબર સમજણ પડી જરૂર હોય તો સ્ક્રીનશોટ લેતા જજો ચલો હજુ એક બે ઉદાહરણ લઈએ અને પછી તમને આવા જ દાખલા હોમવર્કમાં આપીશું તમે ઘરે ગણી શકશો ચલો એક ઉદાહરણ લઈએ ચોથું ઉદાહરણ 35 ભાગ્યા 50 35 ભાગ્યા 50 તો જુઓ હવે ઝડપથી ભાગશે ચલો પહેલા તો ઉપર નીચે કઈ ઉડતું હોય તો ઉડાડી દો 7 પંચો 35 10 પંચો 50 7 ભાગ્યા 10 એટલે 7 ભાગ્યા 2 ગુણ્યા 5 હમણાં આપણે આગળ જે દાખલો ગણ્યો તો એવી જ સંખ્યા આવી જઈ અને આનું દશાંશ સ્વરૂપ શાંત છે અને એનું દશાંશ સ્વરૂપ કેવું થશે પણ આગળ ગણ્યું હતું એ જ રીતે થઈ જશે એટલે આ તમે જાતે ગણી શકશો ચલો બીજી એક લઈએ હવે લઈએ 64 ભાગ્યા 455 બરાબર આ પણ તમે ગણી શકશો પણ જોઈ લઈએ ચલો જુઓ 64 ભાગ્યા 455 થોડા વકડા મોટા છે એટલે અવયવ પાડવા પડશે ચલો 455 ના અવયવ પાડો પહેલા તો ઉપર નીચે કયું વિશે અવયવ પાડશો એટલે ખબર પડી જશે ચલો હું 455 ના પહેલા અવયવ પાડી દઉં 455 અવયવ પાડી દઈએ અવયવ પાડ્યા પછી જ નક્કી થશે કે આનું દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત ચલો અવયવ પાડો તો પહેલા બે ભાગ નહીં ચાલે ત્રણેય ભાગ ચાલશે કે નહીં ચેક કરો સરવાળો કરો સરવાળાને ત્રણે ભગાય તો આ સંખ્યાને ત્રણે ભગાશે 5 ને 5 10 ને 4 14 14 ને ત્રણે ભગાય નહીં એટલે આ સંખ્યાને ત્રણે નહીં ભાગી શકાય પાંચે ભાગ ચલાવી જુઓ પાંચે ભગાશે પાછળ 5 છે પાંચે ભાગ ચલાવો તો 5 9 45 5 એકા 5 ચલો હવે પાંચે ભાગ નહીં ચાલે સાતે ચલાવો 13 તો 91 હવે 13 ભાગ ચાલશે 1 તો છેદમાં આપણને મળ્યું 5 ગુણ્યા 7 ગુણ્યા 13 અંશમાં તો 64 અંશના તો ભાગ જ નહીં પાડવાના એમને ખાલી જોઈ લો કે કઈ ઉડશે કે નહીં તો અંશમાં તો બધા બગડા જ છે એટલે કશું ઉડશે નહીં તો હવે તમે આ છેદ જોઈને નક્કી કરો કે દશાંશ સ્વરૂપ શાંત કે અશાંત તો જો મિત્રો છેદમાં 2 અને 5 2 હોય તો ચાલે 5 હોય તો ચાલે 2 અને 5 હોય તો ચાલશે પણ 2 અને 5 સિવાય કોઈ અન્ય અંક ચાલશે નહીં અહીંયા 13 આવી ગયો તો તરત તમે લખી શકો કે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે અશાંત છે દશાંશ સ્વરૂપ અશાંત છે કેમ અશાંત છે તો એનું કારણ છે કે અહીં છેદમાં અહીં છેદનું સ્વરૂપ આ જે છેદ આપેલો છે એનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું નથી આવા પ્રકારનું નથી 2 અને 5 સિવાય 13 આવી ગયો છે એટલે આપણે કહીએ છીએ કે આનું દશાંશ સ્વરૂપ કેવું છે અશાંત છે તો આવા પણ દાખલા તમે ગણી શકશો સમજી શકશો બરાબર ચલો હવે બાકીના દાખલા હોમવર્કમાં આપું એટલે જાતે પ્રેક્ટિસ કરજો ચલો પછી સ્વાધ્યાય 1.4 માં છેલ્લે એક આવા દાખલા આપેલા છે સિમ્પલ છે તમારે તમને 3 સંખ્યાઓ આપી છે હવે તમારે ખાલી નક્કી કરવાનું છે કે આ સંખ્યા સમય છે કે નહીં બસ એટલું જ એટલે કે સ્વાધ્યાય 1.4 માં દાખલા 3 માં પહેલો બીજો તમે ભેગો ગણાવી દીધો તમને દાખલા 3 માં કહ્યું છે કે નીચેની સંખ્યાઓ સમમેય છે કે નહીં તે જણાવો સમમેય છે કે નહીં તે જણાવો ચલો હવે તમને 3 સંખ્યાઓ આપેલી છે એક પહેલી સંખ્યા આપેલી છે 43.1 2 3 4 5 6 7 8 9 બરાબર હેતુલક્ષીમાં પૂછાયેલો પ્રશ્ન છે બીજી સંખ્યા તમને આપેલી છે
0. આવી એક સંખ્યા આપેલી છે અને ત્રીજી સંખ્યા તમને આપેલી છે આવી સંખ્યા આપેલી છે, બરાબર. ચલો આ ત્રણ સંખ્યાઓને આપણે વ્યવસ્થિત અવલોકન કરી અને નક્કી કરીશું કે સંખ્યા સમય છે કે નહીં, સમય છે કે નહીં. જો સમય નહીં હોય તો કેવી હશે? અસમય હશે. તો જુઓ મિત્રો, પહેલા સમજી લો કોઈ સંખ્યાને સમય ક્યારે કહેવાય એ સમજી લો. સમય ક્યારે કહેવાશે? જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે એ તો સમય જ છે, જોઈને જ ખબર પડી જશે. અને જો દશાંશ સ્વરૂપ અશાંત હશે તો અશાંત માટે આપણી પાસે બે વિકલ્પો છે. અશાંત હોય તો જોવાનું, અશાંત ખરું પણ અનંત અને આવૃત છે કે નહીં. જો અનંત આવૃત હોય તો પછી સમય સંખ્યા કહેવાય છે. અનંત અનાવૃત હોય તો એને અસમય કહીશું. ચલો હવે ચેક કરીએ. પહેલામાં જુઓ તમે, ચલો દશાંશ ચિહ્ન પછી આ બધા અંકો જુઓ તો પહેલા જ આટલા અટકી જાય છે, એટલે કે અનંત સુધી પુનરાવર્તન થતું નથી. દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓ નિશ્ચિત છે. તમને પૂછવામાં આવે કે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે છે, તો 9. 9 ઉપર 10મોય નથી, તો એ તો જોઈને જ ખબર પડે. જેમાં ડેશ 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 ના આવતું હોય, પુનરાવર્તન ના થતું હોય તો એ સંખ્યા કેવી કહેવાશે? સમય. એનું દશાંશ સ્વરૂપ કેવું? શાંત. એટલે સંખ્યા કેવી? સમય. ચલો બીજામાં જુઓ. ચલો દશાંશ ચિહ્ન પછી જુઓ, તમને જેટલી સંખ્યા આપેલી છે, જેટલા અંકો આપેલા છે એટલાનું અવલોકન કરવાનું. તો તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી 12 0 12 0 0 12 3 0 4 0 કોઈ પુનરાવર્તન જોવા મળતું નથી. પુનરાવર્તન જોવા નથી મળતું. તો એક તો દશાંશ ચિહ્ન પછી સંખ્યાઓ પણ અનંત સુધી ચાલુ રહે છે, એટલે કે દશાંશ સ્વરૂપ અશાંત છે. આ ડેશ 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 ઉપરથી ખબર પડી જાય કે દશાંશ સ્વરૂપ કેવું છે? અશાંત. અને અશાંતમાં એ પાછું અનંત અનાવૃત છે, પુનરાવર્તન થતું નથી. એટલે આ સંખ્યાને તમે સમય છે નહીં, એટલે કેવી કહી શકો? અસમય. બરાબર. અને છેલ્લી સંખ્યા જુઓ તો છેલ્લી સંખ્યા આ સ્વરૂપે આપેલી છે, આ રીતના ઉપર લીટી છે. હવે જે સંખ્યાના ઉપર આવી લીટી આપેલી હોય એનો અર્થ થાય કે આ આખા ભાગનું પુનરાવર્તન થશે. અને આવી લીટી આપી હોય એ સંખ્યા તો સમય જ હોય, એ સંખ્યા સમય જ હોય. તો આ સંખ્યા પણ આપણે કેવી લખી શકીશું? સમય. બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે કોઈ સંખ્યા સમય છે કે નહીં એ નક્કી કરી શકશો. સમય હોય તો એનું દશાંશ સ્વરૂપ શાંત હોય, અથવા અશાંત હોય તો એ અનંત આવૃત હોય, અનંત આવૃત. અને જો સંખ્યા અસમય હશે તો દશાંશ સ્વરૂપ અશાંત છે અને સાથે સાથે અનંત અનાવૃત હશે. એટલે આ રીતે સમય અસમયને તમે બરાબર ચલપી ઓળખી શકશો. હવે હોમવર્ક આપી દઈએ અને હોમવર્કમાં બધા દાખલા ગણી લેજો. હોમવર્ક આપો એના પહેલાં એક સંખ્યા લખવું. જુઓ, મને કહેજો ચલો આ સંખ્યાને સમય કહેશો કે અસમય? તો આમ જોશો તમે તો દશાંશ ચિહ્ન પછી કોઈ જૂથનું પુનરાવર્તન નહીં થતું. 1 3 5 5 5 5 5. શરૂઆતમાં કોઈ પુનરાવર્તન નથી દેખાતું. 1 આવ્યો, 3 આવ્યો, પછી 5 આવ્યો, પણ 5 પછી 5નું પુનરાવર્તન ચાલુ થઈ ગયું. તો છેવટે પુનરાવર્તન તો થયું જ. એટલે આ સંખ્યા કેવી કહેવાશે? સમય. આને પણ શું કહેશો? સમય. આગળ થતો જો પુનરાવર્તન થઈ જાય તો એ સંખ્યા સમય કહેવાશે. અને આ સંખ્યાને આ રીતે પણ લખી શકાય: 2.1 3 5 અને પછી 5નું પુનરાવર્તન. હવે લીટી કરવાની માત્ર 5ના ઉપર, જેનું પુનરાવર્તન થાય એના ઉપર જ લીટી કરવાની. એટલે તમે આ રીતે લખી શકો: 2.13 અને 5ના ઉપર જ લીટી. ભૂલથી આને
આ રીતે ના લખાય, આમ ના લખાય. આનો અર્થ થાય કે આ સંખ્યા તો કઈ થઈ ગઈ 2.135 નું પુનરાવર્તન થાય છે. 135 135 135 135 આવી થઈ ગઈ. એટલે આ ખોટું કહેવાય જો તમે આને આ રીતે લખવા દો. આ રીતે લખવું પડશે. બરાબર. ચલો હવે હોમવર્ક આપી દઈએ. ચલો આજનું હોમવર્ક સ્વાધ્યાય 1.4 નો દાખલા પહેલાનો ચોથો, પાંચમો, બરાબર, પછી છઠ્ઠો, આઠમો અને 10મો. એ સિવાય બીજી કેટલીક ઉદાહરણની સંખ્યાઓ પણ આપું છું જેનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અશાંત એ નક્કી કરવાનું, અને જો શાંત હોય તો એ સંખ્યાનું દશાંશ સ્વરૂપ લખવાનું. તો એમાં બીજા દાખલાઓમાં તમે એક આવો લખજો 7/80, બીજો 13/125 અને ત્રીજો 14,588/625. આટલું હોમવર્ક કરીને આપણે નવા તાસમાં મળીશું. બરાબર.